મોટો નિર્ણય કર્યો છે। પટેલ મહિલા ગૃહ ઉદ્યોગના યુનિટને આરએમસીના ફૂડ વિભાગે સીલ માર્યું છે। મહત્વનું છે કે ગત મંગળવારે જ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ગત મંગળવારે કોઠારિયા વિસ્તારમાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્ય જથ્થો પકડાયો હતો। તૂટી ફ્રૂટી અને જેલીનું ઉત્પાદન થતું હતું આ ગૃહ ઉદ્યોગમાં, તો 20,000 કિલો જેટલા કાચા પપૈયાનો જથ્થો મળી આવ્યો હતો। આરએમસીએ નવો આદેશ ન થાય ત્યાં સુધી યુનિટ સીલ કર્યું છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, ઉનાળાની સિઝનમાં અખાદ્ય જથ્થો સીલ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની સિઝનમાં તૂટી ફૂટી અને જેરી જેવા ઉત્પાદનો છે તેનો જે બરફના ગોલા હોય, આઈસ્ક્રીમ હોય, મીઠા પાન હોય તેમાં ઉપયોગ થતો હોય છે। જોકે ગત મંગળવારના રોજ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં 20,000 કિલો જેટલો કાચા પપૈયાનો જથ્થો છે તે મળી આવ્યો હતો। આ જથ્થોનો તૂટી ફૂટી અને જેલી બનાવવા માટે ઉપયોગ થતો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। જેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે જે 20,000 કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો, આજે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ કારખાનું છે તે સીલ કરી દેવામાં આવ્યું છે અને નવો આદેશ ન થાય ત્યાં સુધી આ કારખાનું સીલ રાખવામાં આવશે। જે તૈયાર જથ્થો હતો તેના પણ નમૂના લેવામાં આવ્યા છે। તે નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કડક કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા ત્યાં જોવા મળી રહી છે। જી મોહિત, આભાર આપનો। એટલે હાલ તો તૂટી ફ્રૂટી અને જેલીનું ઉત્પાદન આ ગૃહ ઉદ્યોગમાં થતું હતું, તે જથ્થો અત્યારે સીલ કરવામાં આવ્યો છે। જથ્થો તપાસ માટે મોકલવામાં આવ્યો છે। 20,000 કિલો જેટલા કાચા પપૈયાનો જથ્થો પણ મળી આવ્યો હતો અને આરએમસીએ નવો આદેશ ન થાય ત્યાં સુધી આ યુનિટને સીલ રાખવાનો નિર્ણય કર્યો છે।